પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની પક્ષપાતી નીતિ અને વિવિધ ભ્રષ્ટાચારના વિવાદોના વિરોધમાં પાટણના વ્યસ્ત એવા TB3 રસ્તા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। યુથ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિક હળવો કરવા ગયેલી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ચકમક જરી હતી। અંતે પોલીસે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેઓને બી ડિવિઝન પોલીસ મથકે ખસેડ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાજેતરમાં ચર્ચામાં આવેલી અસ્બેસ્ટસ ફાઇલ બાબતે સરકારના મૌનને તોડવાનો હતો। યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આ ફાઇલમાં ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કેન્દ્રીય મંત્રીનું નામ સામે આવ્યું હોવા છતાં સરકાર કોઈ તપાસ કરી રહી નથી। યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું કે ભાજપ AI સમિતિના નામે મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં ચીનથી પ્રોડક્ટ્સ લાવી દેશમાં આર્થિક અને સુરક્ષાની અંધાધૂંધ સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે। જ્યારે અમે જનતાના હિતમાં અવાજ ઉઠાવીએ છીએ ત્યારે લોકશાહી ઢબે વિરોધ કરવાને બદલે કાર્યકરોને જેલમાં પૂરવામાં આવે છે। યુથ કોંગ્રેસ પ્રમુખનો પ્રહાર, ભાજપ માટે કાયદો અલગ કેમ? કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ભાજપના લોકો ખુલ્લેઆમ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળા દહન કરે છે, છતાં પોલીસ કોઈ FIR દાખલ કરતી નથી, પરંતુ જ્યારે કોંગ્રેસ કે યુથ કોંગ્રેસ જનતાના પ્રશ્નો માટે રસ્તા પર ઉતરે છે ત્યારે તરત જ ડિટેઇન કરી લેવામાં આવે છે। આવું બેવડું વલણ હવે ચલાવી લેવામાં આવશે નહીં। યુથ કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ ચાલુ રાખવામાં આવશે તો આગામી દિવસોમાં પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને સરકારની ભ્રષ્ટ નીતિઓનો પર્દાફાશ પણ કરવામાં આવશે। યુથ કોંગ્રેસ દ્વારા જે એપ્સ્ટીન ફાઇલમાં નરેન્દ્ર મોદીનું નામ અને એક કેન્દ્રીય મંત્રીનું નામ આવ્યું હતું, એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। જે AI સમિતિની અંદર જે ભાજપ દ્વારા જે ખોખલી વાતો કરવામાં આવતી હતી અને ચાઇનાથી પ્રોડક્ટ લાવીને જે દેશની અંદર અંધાધૂંધ કરવામાં આવ્યો હતો। જેથી કરીને યુથ કોંગ્રેસના અમારા સાથીઓને તે લોકોએ ગેરસમજથી એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। તેના અનુસંધાને યુથ કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એટલે જેનું વિરોધ પ્રદર્શન કરી અને જે બેવડી નીતિ ભાજપ દ્વારા જે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું જે આખા ગુજરાતની અંદર પૂતળું બાળવામાં આવે છે ત્યારે તેમની ઉપર FIR કરવામાં નથી આવતી અને જ્યારે અમે યુથ કોંગ્રેસ અને અમારે કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે અમને ડિટેન કરીને પોલીસ સ્ટેશને મૂકવામાં આવે છે। જો આવું બેવડું વલણ કરવામાં આવશે તો આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા અમે મોટામાં મોટો આંદોલન દ્વારા એક મહત્વનો પ્રોગ્રામ કરવાના છીએ।